જ્યારે બ્રહ્માંડમાં અંધકાર છવાય છે અને અધર્મ વધે છે ત્યારે આદ્યશક્તિ મહાકાળી પ્રગટ થાય છે. પણ શું તમે જાણો છો કે બ્રહ્માંડના કણેકણ પર શાસન કરતી 64 જોગણીઓનો પ્રાદુર્ભાવમાં કાળીના ક્રોધ અને શક્તિમાંથી જ થયો છે? આ માત્ર દેવીઓ નથી, પણ સૃષ્ટિના વિભિન્ન આયામોની સ્વામીની છે. મિત્રો, આ વિડીયોમાં આજે જાણીશું 64 જોગણીઓનું રહસ્ય અને તેમના કુળમાં સર્વોપરી એવી માં ચામુંડાનું વિશેષ ચરિત્ર. શાસ્ત્રો મુજબ જ્યારે મહાકાળી રક્તબીજ નામના અસુરનો સંહાર કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રચંડ ક્રોધમાંથી અનેક શક્તિઓ ઉત્પન્ન થઈ. આ શક્તિઓ એટલે 64 જોગણીઓ. મા કાળી આ તમામ યોગિનીઓના કેન્દ્રમાં બિરાજમાન છે. આ 64 જોગણીઓ કોઈ સામાન્ય દેવીઓ નથી. તેઓ કુંડલીની શક્તિ, તંત્રમંત્ર અને બ્રહ્માંડના 64 કળાઓના અધિષ્ઠાત્રી છે. યોગિની મંડળમાં દરેક જોગણી પાસે એક વિશિષ્ટ સિદ્ધિ છે. તેઓ સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જનના જુદા જુદા આયામો પર શાસન કરે છે. 24 જોગણીઓનો સીધો સંબંધ અષ્ટમાત્રિકાઓ સાથે છે. આ 8 મુખ્ય દેવીઓ છે: બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, નારસિંહી અને મા ચામુંડા. દરેક માત્રિકા પોતાના 8 અંશ પ્રગટ કરે છે અને આમ 64 જોગણીઓનું મંડળ રચાય છે. આ મંડળ આખા બ્રહ્માંડની ઉર્જાનું નિયંત્રણ કરે છે. આ 64 જોગણીઓમાં અને અષ્ટમાત્રિકાઓમાં સૌથી વિશિષ્ટ અને પ્રબળ સ્વરૂપ એટલે મા ચામુંડા. તેમનું નામ જ તેમના પરાક્રમની સાક્ષી પૂરે છે. ચંડ અને મુંડ નામના અસુરોનો વિનાશ કરવાને કારણે દેવી અંબિકાના લલાટમાંથી મા કાળી પ્રગટ થયા, જેમણે આ બંને અસુરોનો સંહાર કર્યો. ત્યારે દેવી અંબિકાએ તેમને ચામુંડા તરીકે સંબોધ્યા. મા ચામુંડાનું સ્વરૂપ અત્યંત ગહન છે. તેઓ લાલ વસ્ત્રો ધારણ કરે છે, જે શક્તિનું પ્રતીક છે. તેમના હાથમાં ખપ્પર અને ત્રિશૂળ છે. તેઓ મન અને બુદ્ધિના નકારાત્મક વિચારોનો નાશ કરનારી ચેતના છે. ચોટીલા ડુંગર પર બિરાજતા મા ચામુંડા લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. તેઓ યોગિનીઓના સમૂહમાં અગ્રેસર રહી ભક્તોનું રક્ષણ કરે છે. આ જોગણીઓ માત્ર પૌરાણિક કથાઓમાં નથી, પણ આપણા અસ્તિત્વમાં છે. તેઓ સમયના 64 ભાગો પર શાસન કરે છે. માનવ શરીરના 64 જ્ઞાનતંતુઓ અને ચક્રોની ઉર્જા સાથે જોડાયેલી છે. ખગોળશાસ્ત્રમાં નક્ષત્રોની ગતિ અને પૃથ્વીના પરિવર્તનને આ શક્તિઓ પ્રભાવિત કરે છે. તેમના મંદિરો હંમેશા ગોળાકાર અને આકાશ તરફ ખુલ્લા હોય છે, જે દર્શાવે છે કે તેમની શક્તિ અનંત બ્રહ્માંડમાં ફેલાયેલી છે. 64 જોગણીઓ એ મા આદ્યશક્તિનું એવું સ્વરૂપ છે જે ભયાનક પણ છે અને મંગલકારી પણ. જો સાચી શ્રદ્ધાથી તેમની ઉપાસના કરવામાં આવે તો તે જીવનના તમામ અવરોધોને દૂર કરી દે છે. મા ચામુંડા અને આ 64 જોગણીઓની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. ધન્યવાદ.